તમને કહું સાંભળો તો. હા હું બોલો. મારા મમ્મીનો ફોન છે. હે હું કે સાસુમાં? ઈ એમ કે છે છોકરાની પરીક્ષા પૂરી થઈ ગઈ હોય ને વેકેશન પડી ગયું હોય તો 10-12 દી રોકાઈ જાય. તો હું મિથુન લઈને જઈ આવું. ક્યાંય નથી જવાનું આપણે. ક્યાંય કામ કોણ કરશે? પછી અમારે તો ખાવા હાટુથી બધી ભાટકવાનું ને. એક કામ કરો, તમે જ વાત કરી લ્યો. ફોન ચાલુ જ છે. વિડિયો કોલ છે. હા સાસુમાં પ્રણામ. પગે લાગુ મોબાઈલ માંથી. આજનો આશીર્વાદ મોબાઈલ માંથી. હું કહેતી હતી વેકેશન પડી ગયું હોય ને તો માં દીકરાને મોકલો આટો મારવા. હાલો હાલો નેટ વહી ગયું હું. હાલો અરે સાસુમાં ઓલું નેટવર્ક નહોતું આવતું એટલે ચોટી ગયું તું. હું કહેતા તમે ગયો તો ફરીથી? એ હું એમ કહેતી હતી કે વેકેશન પડી ગયું હોય તો માં દીકરાને એકાદ મહિનો આટો મારવા મોકલો. હાલો આ નેટ ને પાછું થઈ ગયું. હાલો હાલો અરે સાસુમાં પાછું નેટવર્ક વહી ગયું. 1 મિનિટ ઉભા રહ્યો. હા હા રેડી. હવે ક્લિયર આવે. બોલો હું કહેતા તમે? એ હું એમ કહેતી હતી મારા ભાણાને વેકેશન પડી ગયું હોય તો માં દીકરાને આટો દેવા મોકલો. હાલો અને પાછું નેટ છોટી ગયું. આને શું થયું છે? હાલો હાલો અરે સાસુમાં નેટવર્ક નો પ્રોબ્લેમ છે યાર. 1 મિનિટ હો. આવો બોલો હું કહેતા તમે? અરે એમ કહેતી હતી કે છોકરાને વેકેશન પડી ગયું છે ને હા એ તો માં દીકરાને એકાદ મહિનો આટો મારવા મોકલો. તો સાસુમાં હું એક કામ કરું. એ પણ જમાય તમારો અવાજ નથી આવતો. હાલો ઓકે નેટવર્ક તો હેરાન કર્યા છે હો. હાલો હું કે સાસુમાં અવાજ નથી આવતો મારો? 1 મિનિટ ઉભા રહ્યો. लेकिन ये साला કરી कर નાખો. क्या ઓકે, रहा યાર. है હા હા બોલો તો. એ હું એમ કહેતી હતી કે હાલો હાલો એ કાઈ નહીં હું પછી ફોન કરીશ. અરે હું તને શું કહેતો હતો મિથુન પરીક્ષા પૂરી થઈ ગઈ છે તો 10-15 દી આટો મારી જાય તાર બાન્યા. મેવો મારે ક્યાંય નથી જવું. હવે મિથુન કહેતો હતો કે વેકેશન પડી ગયું છે તેને મામા ત્યાં જવું છે. બિચારાને લઈને જા ને 10-15 દી રોકાયા જા તાર બાન્યા. એને જવું હોય તો ભલે જાતો, મારે ક્યાંય નથી જવું. ઓય તાર બાન ફોન આવ્યો હતો કે છોકરાને વેકેશન પડી ગયું મા દીકરાને આટો મારવા મોકલો ને. એનો ભલે ફોન આવ્યો, મારે નથી જવું કે. પણ ઊભી તો રે. પણ વાત તો સાંભળ. ઊભી તો રે તું. હું જઈ તને તારા બાન્યા જવાનું કહું તું ના કેમ પાડશો? તને હું વાંધો છે? તને મારી ચિંતા છે કે ભાઈ તું જાય તો હું ક્યાં ખાઈ પી રખડે એવું છે? તું મારી ઉપાધિ કરીને હું બધું કરી લે. તું જા. એવી કાંઈ મને ઉપાધિ નથી થતી હો. પણ ત્યાં જાવ તો મારે બધું કામ કરવું પડે છે અને આ મને તૈયાર મળે. પીઠીમાં પહેરવા માટે પીળી સાડી, અલે મહેંદીમાં પહેરવા લીલી સાડી, હાલે જાનમાં પહેરવા માટે હેવી ચણિયા ચોળી, હાલે પછી મેચિંગ બંગડી નહીં લેવી પડે એના તો મૂકો. भाई यहाँ पे क्या हो रहा भाई रुको जरा હાલે પછી મારે પાર્લર નહીં જવું પડે. હાલે પછી મારા પાસે ગળામાં પહેરવાનું કાંઈ નથી. ગળાના સેટ ના તો મૂકો. खाओ माँ कसम હાલે પછી હું લગનમાં ઉઘાડા પગે જાય સંપલા નહીં લેવા પડે. ઈ હોતે મૂકો. अबे साले હાલે મારા પાસે કોઈ સારું પર્સ નથી. હાલે ખાલી પર્સ લઈને જાવ તો હું કેવી લાગુ? એમાં મૂકવાના તો આપો. ये सब क्या देखना पड़ रहा है ये भगवान क्या जुल्म है હાલે तारी गो भाई અપુ અરે હું સ્ટેટસ મૂકતો હતો ને તો મારું નેટ પૂરું થઈ ગયું. તારું હોટસ્પોટ ચાલુ કરી નહીં? હા કરું છું. ચાલુ કર્યું. ચાલુ કર્યું. પાસવર્ડ તો બોલ. પાસવર્ડ હા બોલ બોલ. 1 2 3 4 5 6. 1 2 3 4 5 6. આ તો ખોટો બતાવે. હવે ઈ જ છે 1 2 3 4 5 6. પાકો હા એલા ખોટો બતાવે છે. તું હરખું જો પાછું. હવે ઈ જ છે 1 2 3 4 5 6. તને યાદ તો છે ને? પણ મેં નહીં બતાઉંગા. સ્ટોરી મૂકવાની છે. ના ભાઈ આ ખોટું બતાવે છે યાર. अबे साले હાલ આ એક કામ કર. આમાં લખીને બતાય. હાલ ठीक है એ હારું લાવ. अब देख तू ये क्या है?
અરે બાપ રે જસુ માર પાર્સલ લઈ લ્યો તો. હા લઈ લઉં છું. એ જસુ હું છે એ જોવો તો મારું પાર્સલ આવ્યું છે, લઈ લ્યો તો. ના આના પાર્સલ તો ઉપાડો લીધો છે. અરે બાપ રે आप भी ठीक करके देता हूँ। સવારના નકરા પાર્સલ 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 ન તો હવે આગળ અરે બાપ રે हे प्रभु हे हरि राम कृष्ण जगन्नाथ प्रेमानंद ये क्या हुआ? મજા આવી ગઈ. અરે બાપ રે એટલે ઈ પણ તને હોટલમાં ગળસાવીને તો આવ્યો, હવે શેનો મોગો સડ્યો હે? હોટલમાં જમવા ગયા તા, ત્યાં તમને પૈસા કેમ આપ્યા? પૈસા તો આપવા પડે ને, ખાધું હોય તો. ઈ માર માસીનો દીકરો થોડો થાય કે મફતમાં ખવડાવે? અરે હું એની વાત નથી કરતી. છેલ્લે ઓલી છોકરી આવી અને તમે બુકમાં હતાડીને પૈસા કેમ આપ્યા? નક્કી તમારે એને કઈક સેટિંગ હશે. તમે બે એકબીજા હામાં દાંત કાઢતા હતા ને, હું બધું જોતી હતી. અરે બાપ રે એક નાખે નાગડી અક્કલની ઓછમીર એને હું ટીપ આપતો તો, ટીપ. ટીપ ઈ વળી હું એ આપણે ક્યાંક જમવા ગયા હોય ને આપને કોઈ ખારું રાંધીને જમાડે ને, અને એને આપણે જે 5, 10, 20, 25 રૂપિયા કે 50 રૂપિયા આપીએ ને એને ટીપ કહેવાય. હે એનો મતલબ એમ ને કે હું ઘેર હારું નથી બનાવતી. પણ એટલે હું ક્યાં એવું બોલ્યો તું ઘેરે હારું ખાવા નથી બનાવતી? તો મને જ તમે કોઈ દી ટીપ ના આપી. કાલ હું જમવાનું બનાવે અને કાલ તમે જો મને ટીપ ના આપી ને તો હું તમને ટીપી નાખે. એ જા નીકળ મારા ઘરમાંથી. કંટાળી ગયો તારાથી તો હાવ. સવારથી હાંજ સુધી નકરી કચ 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 કચ, બીજું કાંઈ આવડે તને? તને શું લાગે તારા વગર અમે રહી નહીં હકી એમ? તારા વગર હું કઈ છોકરાની હાસવી શકું એમ? તારા કરતા હારા હાસો હોય ને તારી કરતા હારું બનાવીને ખવડાવ્યું. તું જા નીકળ અહીંથી. જે ખાતીને મને બીજી વાર ટાટિયો ભાંગી નાખે તારો વગર. અરે બાપ રે भाई यहाँ पे क्या हो रहा भाई? તો પપ્પા ખાવાનું કોણ બનાવશે? અરે હું બનાવી અને એના કરતા હારું બનાવીને તને ખવડાવી. તો ચાલો બનાવો, મને ભૂખ લાગી છે. બસ ભૂખ લાગી ગઈ? હા હાલ બનાવું. ચાલો. પપ્પા રોટલી પડી ગઈ, જલ્દી લ્યો. ઓય આ હું કરશો? દેખાતું નથી, વાસણ ધોઉં છું. એટલે આમ હાવ છૂટા પાણીએ રીત રાખો પાણી બગાડવાની. એ તો તમે ધોઈ નાખો હાલો. જાવની જ્યાં જાતા હોય ત્યાં. ઓય આ હું કરશો? દેખાતું નથી, કપડા ધોઉં છું. એટલે હાવ આમ છૂટા પાણીએ જરાક રીત રાખો પાણી ઢોળવાની. તો એક કામ કરો હાલો, તમે ધોઈ નાખો. કઈ કહેવાતું નથી. જાવની જ્યાં જાતા હોય ત્યાં આગળ છૂટો ધોકો આવશે. અરે બાપ રે भाई यहाँ पे क्या हो रहा भाई? એ આ હું કરશો તું? દેખાતું નથી, પાર્કિંગ ધોઉં છું. એટલે પણ આમ હાવ કઈક રીત રાખો પાણી ઢોળવાની. હવે બિયા જાવની નકરાડી તમને ધોઈ નાખે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? अबे साले अभी मजा आएगा ना भिड़ो। અરે બાપ રે લે પાણી કેમ વયું ગયું? આ જસુ એ હા આ પાણી કેમ વયું ગયું? મને હું ખબર ટાંકો ખાલી થઈ ગયો છે. એ ટાંકો આખો જ ભર્યો તો એમ કેમ ખાલી થઈ ગયો? ખાલી તો થઈ જ જાય ને, હવાની 2 ફાર્મ પાણી ઢોળતી હતી. પાણી ઢોળવામાં જરાક ધ્યાન રખાય ને તો. તો હવે હું કરું? હું કરું? આવી જાવ એમને બહાર આવે. તો કઈક કરો ને, રેવાતું નથી, બહુ ગંધાય છે. એક મિનિટ ઉભી રહે, કોક આવ્યું છે. હા અપુ અપુ તો ટોયલેટમાં ગઈ છે. હા ઈ ત્યાં હલવાની છે, પાણી વહી ગયું છે ને તી. એ કોણ હતો? હા એ કોઈ નહીં, ઈ તો આપણે શેરીના ઓલા નીતાબેન હતા. આ ઈ કહેતા હતા, અપુ ક્યાં કે? મેં કીધું હલવાની છે, પાણી વહી ગયું છે ને તેમને. એને એવું બધું કહેવાની શું જરૂર છે? પણ अबे साले આ જસુ કઈક કરો ને, હવે હું ક્યારે પાણીનો
બગાડ નહીં કરું. પાકું ને? હવે પાણીનો બગાડ નહીં કરીને ક્યારેય? હા હું ખોટો પાણીનો બગાડ નહીં કરું. હા હારું લે કઈક કરું છું. ए शाणे